ચાચુ હું તારો ચાચુ છું. ચિરાગ ચાચુ કહી દેશે નહીં? તો રામ રામ બધાને. તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આવી ગયો છું ઘરે જમવા. એટલે ઘરે નતો જમ્યો નહીં બાબુ? ઘરે જમ્યો તો હું. હે બાબુ? અને તે ખાધું? શું ખાધું? શું ખાધું? આમ તાકતો શું ખાધું? આઈસ્ક્રીમ, ચોકલેટ ને એવું બધું. તો ચિરાગની કાચી માની ગઈ છે હવે. શેમાં માની? ચિરાગ ચાચી હેરાન ના કરે, મારશે. કહી દે ચાચું કહી દઈશ. કહી દે ચાચું કહી દઈશ. કહી દે. કહી દે મારીશ. કહી દે મારીશ. ચાચું કહી દઈશ. ચાચુ બેઠો રહ્યો. ચિરાગ તાર કાચી માનીજી? હે તાર કાચી માનીજી? ચારે માનીજી ને? તો ચિરાગની કાચી માની ગઈ છે. રીસાણી હતી ને બાબુ? રીસાણી હતી ને? શું કરે તું? આમ તાકો ખરા બપોરના 2 વાગે એને તોફાન જુઓ તમે. એ માનીજી છે પણ હવે સી વાતમાં માની ખબર ના પડી. આગળનો બ્લોગ તમે જોયો હશે. ચિરાગની કાચી બહુ રિસાયેલી હતી નહીં ચિરાગ? કાચી રિસાયેલી હતી ને? ઓય ભાગી જશે ગાંડા છોકરા. પપ્પા ઉભું આઈફોન લાયા? આઈફોન લાયા પપ્પા? હે પપ્પા આઈફોન લાયા? ઓય ચાચુ હું તારો ચાચુ છું. ચિરાગ ચાચુ કહી દેશે નહીં? ચકી આ એના પપ્પા આવી ગયા છે. જેમને આઈફોન લીધો છે હે ને? ચિરાગ પપ્પાએ આઈફોન લીધો ને? એના મેદાન ચાલુ થઈ ગયા છે. ચિરાગ મારો રિહાણો હોય જબરજસ્ત. ચિરાગ રિહાણો હોય હવે ના. ચિરાગ ઉભો થાય. છોરી ચિરાગ એ ચિરાગ સોરી ના માને હવે ના ઉભો થાય. મારો આંખ છે આ તો તને ખબર? પપ્પાનો આંખ છે. એ તો રિહાણો હે હવે. પપ્પાનો આંખ છે ને? પપ્પાનો આંખ છે ને? પપ્પા ચોકલેટ પપ્પાએ ચો માર્યો તો એને બિયાલ. પપ્પા ચોકલેટ લેવડાવે ને તને? કોણ લેવડાવે? કોણ લેવડાવે હે? અને ચોકલેટ કેટલી બધી દેવાની આપણે? ના કહી દે. ગુંડા કહી દે. તું કોનો છોકરો છે? ચાચુનો નહીં? કનો હે? કનો ચોકો? પપ્પાનો. કનો? પપ્પાએ 2-3 છોડી દીધી તોય હપકાઈ દીધી તોય. હા મારા પપ્પાએ કહી. શું ભાવે? આને બદામ ભાવે. એને આ મોઘા કાજુ નહીં ભાવતા ને બદામ ભાવે. બધા મોઘી કાજુ મોઘા. અમે ચા વેચીએ? અમે તો ખજૂર વેચીએ. કાજુ બદામની પવાલી હોય ને ભાઈ. ભાઈ આઈફોન લીધો તો બ્લોગ બનાય કરશે હવે. શું કરે? સપોર્ટ કરે? શું કે? ના હોય. આપણે કોમેન્ટ નહીં કરતા ને બહુ બધા. 2-3 આવે કોમેન્ટ. શું ગણી એટલે કઈ નાખે. દોઢી બ્લોગ ચાલુ હોય.
તે કાજુ કોના ઓલે કાઢે તે કઈ આવું તમ બધાને વેખતા હશો ઉપર કાજુ બદામ વેચતા હતા લીટર મેને અને દેશને એ કોણ એ બી કોણ પાણી તો ફાઇનલી આપણે ચિરાગની કાચી ઓલે લાવ્યા છીએ પાવભાજી અને ચિરાગની કાચી પાવભાજીમાં જ માની ગઈ છે પાવભાજીમાં કેટલામાં માની 50 રૂપિયા કે 30 રૂપિયા માની જઈએ એ અશ્વી તું જેમ બેઠી હે ચમ આવી હતી હે બેહવા આવી હતી અને તા કાચી તો બબુ આવવાનું નહીં બબુ આવવાનું બબુ આવવાનું હે એસી એમ કહી દે સબસ્ક્રાઇબ કરો એ એસી એમ કહી દે સબસ્ક્રાઇબ કરો એમ કહી દે સારું પણ હવે એમ કહી દે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ચિરાગ છે ગયો ચા કણ ગયો આ ચાંદ ને આટલું નાળિયેર કાપે 1 કલાકથી મમ્મી લાવી છે ફેણી ને એવું બધું આજ લઈ ભાઈ હું ભાઈ કહું પડે બ્લોગમાં મમ્મી કહું પાવભાજી બતાવવાની રહી પણ એ તો હમણાં બ્લોગમાં બતાવો આગળ તો ભાઈ અમારા નવો ફોન લાવ્યા ને તે બધા ડેટા ટ્રાન્સફર કરે લાયા ચિયો 13 લાયા ચેલામ પડ્યો ચેલા 13 છે 65,000 રૂપિયા વાળો 54-55 ઉપર લોનો લીધી તમારો બાપ ભરશે ને આ તો કઈ રીત રાણા જી હે યાર હે શું ખબર આ તો મરદી આ તારે કામ કરવું પડે ને લોન ના ભરાય અને આઈફોન ખેંચી જાય આઈફોન ના ખેંચી જાય તો આપણે ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે આ મેરેજ એનિવર્સરીનું ફંક્શન છે આ ભાઈનું જેમના લગ્ન થયા હતા આ તારીખે આમની સાથે નહીં આમની સાથે આ મારા ભાભી છે આમને બહુ બ્લોગમાં લઉં હું નહીં યાર બહુ પોપ્યુલર કેરેક્ટર છે શું લખાયું આમાં બોક્સ લઈ દે ને સ્પેલિંગ ખોટો નહીં લખ્યો ના ના બરોબર છે આમ તો કમ્પ્લીટ લખ્યું તો કાપો ને શું રાહ જોવો ને કોઈ આવે ને કોઈ આવે શું નહીં કે કાપવા બીજું આવે ના ના હેલો આવી જાઓ જલ્દી આવી જાઓ કેક ખાવા તો ફાઇનલી શું કહેવાય એને આપણે આ શ્રીમંત ચાલુ થઈ ગયું શ્રીમંત ચાલુ થઈ ગયું એ અમારે શ્રીમંત કે તો ચાલે એવું કોઈ ચિંતાનો વિષય નહીં शाबाश बेटा बहुत बढ़िया સાથે બોલો તો મસ્ત પ્રક્રિયા દીધું મમ્મી પણ આવી ગઈ છે અમારે સોની ભાભી છે ને આમ અલગ જ અંદાજમાં હોય એનિવર્સરી આજે જલ્દી કેક બોલે હેપી એનિવર્સરી કરી આપે આજે કશો વાંધો નહીં કાપી નાખો હા ફોટો અહીંયાથી ફોટો ક્લિક મસ્ત થઈ જાઓ ક્લિક કરી દેવાનો આર્યું એટલે ફોટો ગમે ત્યાં ક્લિક કરી દેજો ના હેઠો બે નહીં યાર હેઠો બે માં કેડો દુખી જાય બાકી હજી તું ફોવારો હોય કોણ એટલે એના મુકાય જલ્દી કાઢ એમાં સોની ગમ જોઈ જીત લગતા એ તાલી પાડો બર્થડે નથી પણ તે લે કેક ભાઈ તાલી પાડો આ તો બર્થડે એમ કરે ને રે કેક હા ને તે તો કેક કાપે હવે આખું ફૂલ કેક કપાઈ ગઈ તો ફાઇનલી આપણે કેક કાપી નાખી છે અને હવે તૈયારી કરે રાણો ખાવાની આવી ગયા છે ચિરાગના કાચી અલગ જ ઊભા છે ચિરાગના કાકી સભ્યતા સાથે
હા પેલા એનિવર્સરી તમારી. તો ફાઇનલી કેકનું કટિંગ થઈ ગયું છે અને આપણે બેસીને થોડી દેર ખાઈ લઈએ. મારી મમ્મી છે, શી ઇઝ માય મોમ. રાણો જો કેક ઓછો જ નહીં આવતો કાપવા મેં કાપીને રાખતો હોય ના. મારી કોણ જોડે તો આપણે કેક કાપી જઈએ, કેક કાપી જઈએ. ચિરાગની કાચી માનીએ જઈ જે રીહાણી હતી. વોઇસ બીજો આવતો હોય અલગથી બંધ. તો ચલો તમે રીસાણી છે જાઓ રે રીસાણી. અને મેં ભાઈ કહું મેં નહીં ખરાઈ થઈ. તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ સારો લાગે તો બ્લોગને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લઈ લો. તો મળીએ એક નવો બ્લોગ.